ભરૂચ આમોદ માર્ગો પર રોડની બંને સાઈડ ઉપર ખેડૂતોના ખેતરો તળાવોમાં ફેરવાઈ જતા ખેડૂતોને પુનઃ એકવાર પાયમાલ થવાનો વારો આવી ગયો છે। ભરૂચ જિલ્લામાં વરસાદ સાથે ઘણા નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે અને વડોદરાના પાણીનો પ્રવાહ હવે ભરૂચ તરફ પણ વળી રહ્યો છે, જેના કારણે ભૂખી ખારી અને ઢાઢર નદીના પાણી સાથે ઘણા નદી નાળાઓના પાણી ખેડૂતોના ખેતરોમાં પહોંચી ગયા છે। ભરૂચના પશ્ચિમ વિસ્તાર એટલે કે બાયપાસ ચોકડીથી આમોદ તરફ જવાના માર્ગ સમગ્ર માર્ગોની આજુબાજુના ખેડૂતોના ખેતરો આવેલા છે, જેમાં મગ, ચણા, મઠ સહિત કઠોળ તેમજ અન્ય ખેતીનું ઉત્પાદન કરવામાં આવતું હતું, પરંતુ હાલમાં વરસી રહેલા વરસાદ અને નદી નાળાઓના પાણી ખેડૂતોના ખેતરોમાં પહોંચી રહ્યા છે। સાથે સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, એક્સપ્રેસવે તથા કોરિડોર સહિતની વિવિધ યોજનાઓના કારણે પણ ઘણા ખેડૂતોના ખેતરોમાંથી પાણી નીકળી શકે તેવી પરિસ્થિતિ ન હોવાના કારણે આશરે 500 થી વધુ ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે। ભરૂચ આમોદ વચ્ચે જ ખેડૂતોના ખેતરો નદી, તળાવ અને સરોવર બેટમાં ફેરવાઈ ગયા છે। પાણીનો નિકાલ ક્યારે થશે તેની ચિંતામાં ખેડૂતોને સતાવી રહ્યા છે, પરંતુ ખેડૂતોના ખેતરોમાં સતત પાણીનો ભરાવો થઈ ગયો છે અને પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે પણ ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે। ભરૂચ જિલ્લામાં સંખ્યાબંધ ખેડૂતોના ખેતરોમાં કમરસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે આખરે ખેડૂતો પણ હવે ફરી ઊભા કેવી રીતે થઈ શકે, આત્મનિર્ભર કેવી રીતે બની શકે તેવી ચિંતામાં મુકાઈ ગયા છે। હાલ તો ભરૂચ જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, તળાવો ઉભરાયેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે ખેતરોમાં પણ જવું ખેડૂતો માટે પણ મુશ્કેલ બની ગયું છે।